અહીંયા બે કેસ બન્યો. બોમ્બેની ધરતી પર એક ડૉક્ટરનો ફર્સ્ટ ક્લાસ છોકરો 18મી મારે રહે, પેલો ઓફિસર, બંને ડૉક્ટર બરાબર સમજો. બંને મલ્ટી મિલિયનના છોકરાઓ. હું તમને 18 થી 20 વર્ષ પહેલાંની વાત કરું છું, બોમ્બેની વાત કરું છું. પેલો ઓફિસમાં જઈને એક જ વિચારમાં હતો કે આજે સરસ ખાઈશું આમ તેમ. ઘેર ગયા ને ત્યારે જુદું કે એના મનમાં સાંજે જ ખાઈશ ખાવાનું છે ને, એને બધું સાંજની તૈયારી કરેલી. મરી જવું હતું ને એને એટલું બધું બુલેટ વાગી, એટલી બધી બુલેટ વાગી ગઈ. તારે મારી સાથે જ મરવાનું છે. 18મે મારાથી 2 જણાએ 2 હતી ભૂસકો મારી દીધો. કેટલું અહમ છે આ ખાધાની વૃત્તિ, કેટલી ખરાબ. 18મે મારે 18 વર્ષ પહેલાની વાત કરું છું. એક સ્વાદ, એક માંડ, આના બધા મરી ગઈ હતી હોત. પેલી કંઈક બોલી છે, બે નક્કી કરી નાખ્યું સતોન સતી થઈ ગયા. બેઉ પડ્યા એકબીજાને પકડીને. જેનું માથું પહેલું અથડાયું છે નીચે, એનું તો બ્રહ્માંડ દેખાઈ ગયું છે. બંને સ્વધામ. આ થોડુંક સહન કરી લીધું હોત તો. યુવાની આમ સારી બી છે ને યુવાની આમ ખરાબ બી છે. યુવાની જો પ્રોપર માર્ગે વળી જાય તો સરસ છે, નહીં તો યુવાની એટલી જ ખતરનાક છે. ક્યારે તમને ક્યાં કોણ લઈ જાય, કોની જોડે બેઠક ઉઠક રાખવી, કોની જોડે પરણવું, કોની જોડે મિત્રતા રાખવી, કોની જોડે સાથે રહીને અભ્યાસ કરવો, એટલી કોમન સેન્સ આજે 99.9% યુવકોને આ ધરતી પર નથી. તમે પૂર્વના સંસ્કારી એટલે આ સરસ યોગમાં આવી ગયા, સંતોના યોગમાં, યુવકોના યોગમાં, શાંતુન કિશોરને એ બધી મંડળી, રાય સાહેબને બધા જ એક સરસ સમાજમાં બેસવાનું મળ્યું અને આપણને સરસ વાત સમજાઈ રહી છે. એ ભગવાનની કૃપાથી બધું સરસ થઈ રહ્યું છે.